નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી અત્યારે જોડાયા છે. એમની પાસેથી સમજીશું, કારણ કે સ્વઘોષિત રાષ્ટ્રનેતા એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવી કહી દીધું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેટલા પણ મંત્રણા અને યુદ્ધ વિરામ થયું છે તેની પાછળનું કારણ અમેરિકા છે. ગિરીશભાઈ, આપની પાસેથી સમજવું છે, કારણ કે જે રીતે સ્વઘોષિત નેતા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતે ટ્વીટ કરી રહ્યા છે, બંને રાષ્ટ્ર માટે આભાર માની રહ્યા છે. અને એમાં પણ પાકિસ્તાન તો પાછું માન્યું જ નહીં. પાકિસ્તાને ગઈકાલે સીઝ ફાયર કર્યા પછી એનું ઉલ્લંઘન કર્યું જ. કોઈ પણ વિશ્વમાં યુદ્ધ છે ને એ તરત જ સ્પોન્ટેનિયસ નથી હોતું. એની પાછળ ઘણી બધી રાજનીતિક રમતો રમાતી હોય છે. આપણે 1 to 1 પડી રહ્યા કે આ ફાયર થયું, આ થયું, એની પાછળ ઘણી બધી રમતો રમાઈ ગઈ. આજે તમને એક વ્યક્તિનું નામ આપું કે 9મી મેના એક અજય બંગા કરીને એક માણસ આવે છે. ઈ કોણ છે? વર્લ્ડ બેંકનો પ્રેસિડેન્ટ છે. અજય બંગા. આની પહેલા તમારે જેડી વેન્સ આવે છે. જેડી વેન્સે તમારા સાથે બધા સોદા કર્યા. પછી અજય બંગાએ આવીને કીધું કે ભાઈ તમે સિંધુનું પાણી બંધ કરો, કારણ કે આર્બિટ્રેટર જો કોઈને એપોઇન્ટ કરવાની કેપેસિટી હોય તો એ વર્લ્ડ બેંકના અજય બંગા પાસે છે. એટલે આવીને એને પહેલા તમારા સાથે સોદો કર્યો કે ભાઈ હું ઇન્ડસ મેટરમાં હું પાકિસ્તાનની કોઈ અરજી સ્વીકારીશ નહીં, એવું માની લેવાય, કારણ કે એની સિસ્ટમ હતી. પણ 2023માં આપણે ઇન્ડિયન નેવીએ એક ડિમાન્ડ કરી હતી કે અમેરિકાના F-35 આપણને જરૂરી છે અને આપણે સોદો કરીએ. પણ બાઇડનની સરકાર હતી ત્યારે જે અંદરથી રિપોર્ટ આવે એમ એવું આવ્યું કે ભાઈ બહુ કોસ્ટલી પ્લેન છે, 1000 કરોડનો એક પ્લેન છે અને 118 લેવાની આપણી વાત હતી એમની સાથે. ટ્રમ્પને ઓચિંતું આવીને ખબર પડે છે કે આ તો આ લોકો પાસે પૈસા ઘણા છે, શું કામ લે નહીં. એટલે જેડી વેન્સ આવ્યા પછી તરત જ અજય બંગા આવે છે. એ 2 સોદા કરે છે. તમે જો એને $1 બિલિયન IMF આને લોન મંજૂર કરી પાકિસ્તાનને કે તમે ડેવલપમેન્ટ કરો, તમે સોશિયલ વેલફેર કરો. એ કયા પૈસા વપરાય છે તો આગળ 24 વાર IMF થી પૈસા રહી ચુક્યો છે પાકિસ્તાન. શેનો ઉપયોગ કરે છે આપણે જાણીએ છીએ. પછી આપણને પણ 2023માં એ લોકોએ 8,500 કરોડ આપ્યા હતા કે તમે લોકો કાર્બન જે એમિશન છે એને લો કરો, કાર્બન ક્રેડિટ ગેન કરો. હવે કાર્બન ક્રેડિટનો લાભ કોણે લીધો એ બધા જાણે છે. એટલે આપણે ધંધો કરી રહ્યા છીએ, મરતા હોય થોડા તો મરે. જે પરિસ્થિતિ અત્યારે હતી એનાથી ખરાબ પરિસ્થિતિ તમારી પુલવામામાં હતી. ત્યારે કેમ યુદ્ધ ન થયું? એટલે પછી તમે જુઓ કે જે 118 વેચવાનો તમારો સોદો થાય છે એમાં 1000 કરોડ એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયાનો સોદાની તમે મંજૂરી આપો છો કે અમે તમારાથી હવે એની અંદર મોટામાં મોટી ખોટ ઈ છે F-35માં કે એનો જે રનિંગ એક્સપેન્સીસ છે, જે એને વાપરવાનો ખર્ચો છે, 28 લાખ રૂપિયા 1 કલાકનો છે. ઈ પ્લેન કોઈ લેતું નથી. એ લોકોના અમુક એલાઇડ જે યુરોપિયન યુનિયનના 1-2 કન્ટ્રીએ લીધું હોય તો બાકી કોઈ લેતું નથી, કારણ કે એની સામે તમારો રફેલ સસ્તું છે, એ 800 કરોડનો છે. સામે તમારે જે ચાઇના આપી રહ્યું છે એનાથી બી સસ્તું છે. એટલે આપણે કોકને વાલા થવા માટે આપણે મોંઘો સામાન લઈ અને કેવી રીતે કરી રહ્યા છે. એટલે તમે જો આ વોરની પાછળના કેટલા બધા સોદા પડી ગયા. પછી પાકિસ્તાન યુદ્ધ એટલા માટે નથી રોકાતો કે ભાઈ એને તમને ગેરંટી આપો કે ના હું તમને પૈસા આપીશ તો યુદ્ધ રોકશે. અત્યારે એને પાછું કન્ફર્મ કર્યું બાઇડને કે મારી વાત થઈ ગઈ છે, હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે. પછી તમે જો કે પાર્ટ 2 ચાલે છે. આજે આપણા ગોદી મીડિયા કે મીડિયાઓ કદાચ મને એમ કે ઇન્ટરનેશનલ માણસ છે કે ચાઇનાનો માણસ છે, મને કોઈ પણ નથી, પણ તમને હકીકતથી રૂબરૂ થવું જરૂરી છે. પરમ દિવસે આ ફાયરિંગ થયાના 1 દિવસ 24 કલાક આગળ એક પ્લેન કાર્ગોનો ચાઇનાથી નીકળે છે, હોચીમિનથી, અને ઈ જાય છે ટર્કી માટે. ટર્કી માટે શું લઈ જાય છે? ડ્રોન. અને ચાઇના ને ટર્કીના સપ્લાયના કોન્ટ્રાક્ટ ઘણા વર્ષોથી ચાલે છે. ઈ પ્લેન ઓચિંતું ઇન્ડિયા પાસેથી નીકળે છે અને ઈ 5 કલાક પછી કરાચીમાં ઉતરવાની કોશિશ કરે છે. કરાચીમાં મારી પાસે એના લાઈવ એના પર મેં માર્કિંગ કરેલા છે. કરાચીમાં એને પરમિશન નથી મળતી એટલે ઈ AIS બંધ કરીને પછી કોઈક ડેસ્ટિનેશન ઉપર ઉતર્યું છે અને પછી રાતના તમારા ઉપર કાશ્મીરથી કચ્છ સુધીના ડ્રોન ફાયર થાય છે. હવે બેઝિકલી તમે સમજો તો કે આપણે ડ્રોન ફાયર કર્યા, તમને મિસાઇલ ડ્રોન ને એની અંદર ફરક કરવા પડશે. મિસાઇલો એટલી ઈઝી આવતી નથી. આપણી પાસે સેટેલાઇટો છે એટલે આપણી પાસે રિયલ ટાઈમ આપણી પાસે હોય કે બે લોકો જે બી મુવમેન્ટ કરતા હોય આપણે માર્ક કરી શકીએ છીએ. પણ પાકિસ્તાન પાસે સેટેલાઇટ નથી. તો એણે જે ડ્રોન્સ છોડ્યા, હવે ડ્રોનની અંદર 3 જ ટાઈપના ડ્રોન્સ હોય છે. એક તમારા હોય છે એ હાઈ ઓલ્ટિટ્યુડ હોય છે, એક લો ઓલ્ટિટ્યુડ હોય છે અને ડિસ્ટન્સ એનો રેન્જ વધારે હોય છે, અને એક હાઇપરસોનિક હોય છે. તો તમે જે એક મોકલો છો એની રેન્જ 400-500 કિલોમીટર છે, એ તમારી નથી આવતી. એક જે હાઈ ઓલ્ટિટ્યુડ નો રેન્જ છે એની રેન્જ ઘણી બધી છે, પણ એ સેટેલાઇટ થી થાય છે. એનું કામ એક જ હોય છે. અને એ જે આપણે સ્ટ્રોંગર કહીએ છીએ એ
આણે બનાવેલી છે ચાઇનાથી ટર્કીએ, ઈ તમારું રિયલ ટાઈમ ફૂટેજ આપે અને તમને જીપીએસ નું માર્કિંગ આપે. ઈ બધા ડ્રોન એટલે છોડવામાં આવ્યા કે તમે કાશ્મીરથી કાય સુધી તમારી બેટરીઝ ક્યાં પડી છે, S-400 ક્યાં પડ્યા છે, તમારી એન્ટી એરક્રાફ્ટ ગન્સ ક્યાં પડી છે, ઈ લોકેશન ઈ પડી ગયો તો કોઈ વાંધો નહીં, પણ છેલ્લી મોમેન્ટ સુધી એને તમને રિયલ ટાઈમ ડેસ્ટિનેશન આપી દીધેલા છે. એટલે એ આખું સર્વેલન્સ કંઈક મોટો કરવાના પ્રોગ્રામથી ઈ બધું થઈ રહ્યું હતું. તમે એક બેઝિક સમજી શકો કે ડ્રોન ની અંદર કાં રાઇફલ લોડ થાય અને કાં ગ્રેનેડ્સ લોડ થાય. તમે ઈરાનમાં જોયા હશે કે જયારે એને કાઉન્ટર કરો તો ઈ આકાશની અંદર ફાટે છે. આપણા કોઈ ડ્રોન ફાટ્યા નથી. એનો મતલબ એ હતો કે રિયલ ટાઈમ સર્વેલન્સના ડ્રોન હતા, જેને ડમી ડ્રોન કહેવાય છે. તો એને તમારે પોતાની સેફટી માટે લોકેશન તમારા માર્ક કર્યા. કે તમે બેઝિક એક કેસ જુઓ તો આદિપુરની અંદર જે પડ્યો છે સ્પિનિંગ મિલનો 71 નો જે સ્પોટ હતો ઈ જ આજુબાજુમાં પડ્યું છે. એનું કારણ કે ઈ ડિસ્ટન્સથી ત્યાંથી 3 કિલોમીટર તમારા બીએસએફ ના આર્મીના કેમ્પ સ્ટોર્સ બધું ઈ એરિયામાં છે. એટલે એ લોકોએ બધું માર્કિંગ કરીને, આજે જીપીએસમાં એવું છે ને કે એમને લોકેશનની ખબર નથી, પણ પાછળ જો મિસાઇલને ટ્રાવેલ કરવું હોય તો એને ગાઈડિંગ દેવું પડે, સ્પોટ ગાઈડિંગ. સ્પોટ ગાઈડિંગ તમારી પાસે તો જ આવે જો તમને આ ડ્રોને ફીડ કરેલો હોય ડિસ્ટન્સ. એટલે આ બધી એક રમતો રમાઈ રહી હતી મોટી, પણ બેનું કારણ શું હતું કે પાકિસ્તાનને પણ પછી એને પૈસા આપ્યા, આપણને પણ એને ધંધો આપ્યો, અને એક પાર્ટ ચાલુ કર્યું કે ચાઇના તમારો દુશ્મન છે સાબિત કરવા ટર્કી એની મદદ કરશે, કારણ કે ટર્કી નાટોનો મેમ્બર છે. એને ફ્રાન્સ ને બધાને લાભ કરાવવો છે. એટલે એને આ ગેમ રમી કે ચાઇનાથી માલ ઉપાડી અને એને ખબર છે તમે પણ એઆઈએસ બંધ કરો તો તમે પ્લેનને લોકેટ નથી કરી શકતા, પણ એને એઆઈ ચાલુ રાખ્યું કે ભલે દુનિયા જાણે, અને એને જઈને ઇસ્લામાબાદમાં ઈ બધા ડ્રોન્સ ઉતાર્યા છે અને રાતના આપણી ઉપર આ ડ્રોન્સના બધા સર્વેલન્સ થયા. હવે એની પાછળની ગેમ શું છે? જેડી વેન્સનું અહીંયા રોકાવું, પછી અજય બંગાનું આવું, એને વર્લ્ડ બેંક થી એ લોકોને પૈસા આપ્યા, આપણને પૈસા આપ્યા, અને આપણે કીધું કે તમે અમારાથી પ્લેન પણ લઈ લો. હવે C-35 તો F-35 કોઈ એના કામના છે નહીં, એટલે એ ભંગાર આપણને પકડાવી ગયો. તો આપણે શું કરી રહ્યા છીએ? તમે અમેરિકાનો એક જ એવો દેશ છે જે બધા હથિયાર દેશ બનાવતા હોય પોતાના સ્વ બચાવ માટે. આ એક જ દેશ એવો છે, ઇઝરાયલ, જે લોકો હથિયાર બનાવે છે દુનિયાને વેચવા માટે. માર્કેટિંગ કેમ કરવી? અને થોડુંક પાછળ જાઓ તો તમે અત્યારે લેટેસ્ટ સિરિયામાં જુઓ. સિરિયાની અંદર એ લોકો 2011 થી એક ડિસ્ટર્બન્સ ચાલુ કર્યું હતું, જેમાં ઓલરેડી એ લોકોના મિનિસ્ટ્રીમાં એપ્રુવલ થયેલી હતું પ્રોગ્રામ કે ભાઈ આમાં પૈસા આપો, આતંકવાદીઓને ઉભા કરો અને અસાદને ત્યાંથી કાઢો, કારણ કે અસાદ રશિયા તરફનો હતો. પછી તમે ઈરાક અને ઈરાનની વર જોઈ લો. ઈરાકની અંદર સદામ હુસેનના રેજીમમાં પબ્લિકને કોઈ તકલીફ નથી, પબ્લિક બહુ ખુશ હતી, કારણ કે ત્યાં ફ્રી એજ્યુકેશન, ફ્રી મેડિકલ, ફ્રી ટ્રાન્સપોર્ટ બધું હતું. પણ આ લોકોને એવા કોઈ દેશ જોતા નથી જે ઓઇલની અંદર માસ્ટરી કરે. લિબિયાને પણ તમે એવી રીતે ખતમ કર્યો, કર્નલ ગદ્દાફીને ખતમ કર્યો. આજે તમે ઓરિજિનલ હિસ્ટ્રી જુઓ તો એ લોકોના રાજમાં પબ્લિકને કોઈ તકલીફ નથી, પણ અમેરિકાને તકલીફ હતી. એટલે આફ્રિકા તમે જુઓ તો 150 વર્ષથી અમેરિકા આ જ એક કામ કરે છે કે પોતાના માણસો ત્યાં મોકલે. લેટેસ્ટ તમે જુઓ તો આપણી પાસે કેસ છે શેખ હસીનાનો. શેખ હસીના રાતના એક મેસેજ આપે છે કે મારી પાસે ગોરો માણસ આવ્યો તો એને મારી પાસેથી સેન્ટ માર્ટિન આઇલેન્ડ માંગ્યો. સેન્ટ માર્ટિન આઇલેન્ડ કયો છે? જે ત્યાં તમે બેસો તો મ્યાનમાર, બાંગ્લાદેશ, આપણું નોર્થ ઈસ્ટ ઇન્ડિયા બધું કંટ્રોલ થાય. એને ના પાડી એટલે એને કીધું કે મારું રેજીમ ચેન્જ થશે. એટલે એક માણસ ડોનાલ્ડ લુ જે સેક્રેટરી હતો એનું નામ જ એવું હતું કે રેજીમ ચેન્જર હતો. એ જ્યાં જાય ત્યાં સરકાર ઉઠાવી નાખે. એને પાકિસ્તાનમાં કર્યું, એને તજકિસ્તાનમાં કર્યું, એને છેલ્લે બાંગ્લાદેશમાં કર્યું. એટલે અમેરિકાને એટલી બધી પ્રાયોરિટીઝ આપણે શું કામ આપી રહ્યા છીએ? એક વખત હતો જ્યારે ડોલર ડોમિનન્સ હતું. આજે તમારી પરિસ્થિતિ નથી. આજે રશિયા, ચાઇના અને આફ્રિકા અને ઈરાન ભેગા થઈ અને એ લોકોની બધી ઇકોનોમિકલ લાઈનો બંધ કરી રહ્યા છે. તમે જુઓ તો જે વિક્ટરીમાં જે અત્યારે મીટિંગ થઈ એમાં પણ શી જિનપિંગ અને પુતિને 27 એવા એગ્રીમેન્ટ કર્યા જેમાં એ લોકો સેટેલાઇટ શેરિંગ અને G7 ની જેમ કરશે. એટલે સમીકરણો બદલાઈ રહ્યા છે. એમાં અમેરિકાનો જે એક દાવો તો સક્સેસફુલ થઈ ગયો. બ્રિક્સની અંદર આપણે ફાઉન્ડર મેમ્બર છીએ, બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. એમાં કમજોર કડી કઈ? બ્રાઝિલ એને દાદ દેતું નથી, ચાઇના રશિયાનો સવાલ નથી આવતો. સાઉથ આફ્રિકાએ તો વહેલું એ લોકોને કાઢવાનો પ્રબંધ કર્યો, એ લોકોની પ્રોપર્ટીઓ જપ્ત કરવાનું ચાલુ કર્યું સાઉથ આફ્રિકામાં. તો કમજોર કડી આપણે રહ્યા. એટલે આ બધું ઉકસાવાનું કાર્યક્રમ, આતંકવાદીઓનું આવું, પછી આતંકવાદીઓનું ગુમ થઈ જવું, એ બધું કોણ કરી રહ્યું છે? એટલે આપણે એ સમજવાની જરૂર છે. અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ જાણે છે. જો બલુચિસ્તાને પોતાને આઝાદ જાહેર કર્યો અને એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને તમે એમ્બેસી ખોલવા દો, આ આપણી પેરી મરદાન ગયો કે આપણે એને કે ખોલી નાખ ભાઈ, અમે તને રેકમેન્ડ કરીએ છીએ, તું આઝાદ છો. શું કામ નથી કરતા આપણે? એટલે એવડું બધું આપણે બીપીવાની જરૂર છે. સિવાય કે ઇઝરાયલ પાસે એવી કોઈ આપણી કમજોર નસ હોય કે ઇઝરાયલ ને અમેરિકા આપણને બ્લેકમેલ કરે છે. આપણા જ માણસોને એ લોકો હથકડી બનીને મોકલાવે છે, આપણે કાંઈ બોલતા નથી. કોલંબિયા જેવા માણસોએ પ્લેનને રવાના કરી દીધા કે મારા માણસો ઇજ્જતથી આવશે. તો આપણી એવી કઈ મજબૂરી છે?
તમને ઈ બોલાવતો નથી તો તે છતાં તમે ત્યાં જાઓ છો, પછી તમારો સન્માન નથી કરતો, તમને માન નથી આપતું. તો એવું બધું શું છે? 140 કરોડના નેતાને ઈ કરવાની જરૂર નથી, કારણ કે આખા દેશની ઇજ્જત ઈ એક વ્યક્તિના હાથમાં છે. એટલે હું માનું છું કે આની અંદર પાછળ જે રમતો રમાઈ ગઈ ઈ મોટી ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો 2 દિવસ લડવા માટે પાકિસ્તાનને એમાં કઈ ગેન કરવાનું હતું જ નહીં. અને અત્યારે સડનલી તમે કહો છો એટલે એને પોતાની તૈયારી કરી લીધી. આ ભવિષ્યની અંદર એની પાસે જે ડેટા છે એ ક્યારે નુકસાન કરશે, શું કરશે, એ એના માટે આપણા ઉપર ખતરો વધી ગયું છે. અને અમેરિકા સમય ઉપર કોઈ લડાઈ પૂરી કરતું નથી અને દેશને બરબાદ કરે. તમે ઈરાક જોઈ લ્યો, અફઘાનિસ્તાન જોઈ લ્યો, વિયેટનામ જોઈ લ્યો. વિયેટનામને અત્યારે આ લોકો ઉભા થાય છે થેન્ક્સ ટુ ચાઇના, એમને એને ધંધા આપેલા. એટલે પરિસ્થિતિ આવી છે. આફ્રિકાની અંદર લગભગ 22 કન્ટ્રીઓએ સ્પેન ને, પોર્ચુગલ ને બધાને બહાર કાઢ્યા છે. નામીબિયા જેવાની 3 મહિના પહેલા આવેલી લેડી પ્રાઇમ મિનિસ્ટર એમને પ્રેસિડેન્ટ એમ કહી દીધું કે ભાઈ અમેરિકન્સ બહાર નીકળો. એટલે જો આટલા નાના નાના કન્ટ્રી જેમની પાસે જીડીપી, એ લોકોની ખબર છે કે આપણો પોટેન્શિયલ શું છે. તો તમે નામ લ્યો, હિન્દુસ્તાનમાં શું નથી? તમારી પાસે થોરિયમ છે, તમારી પાસે રેર અર્થ મટીરિયલ છે, તમારી પાસે પ્રોડક્શન કેપેસિટી છે, તમારી પાસે ડીઆરડીઓ છે. તો આપણે કઈ એવી મજબૂરી છે કે આપણે પોતાને સાબિત નથી કરવું? પણ બ્રિક્સમાંથી કાઢવા માટેનો જે આપણે અથો બની ગયા છે એનું ભવિષ્યમાં કદાચ આપણે નુકસાન ભોગવશું, એ જોવાનું રહેશે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ગિરીશભાઈ કે કાશ્મીરના મુદ્દે સમાધાન નીકાળવાની કોશિશ કરી છે એવી આજે સવારે પણ એક ટ્રમ્પે ટ્વીટ કરી. હવે કાશ્મીર તો આપણો જ ભાગ છે, કાશ્મીર માટે એમને સમાધાન, એમને મધ્યસ્થી કરવાની શું જરૂર છે? પણ ઈ જબરદસ્તી જો દુનિયાનો હવાલદાર થવા માંગે છે તો એને રેકગ્નિશન આપણે શું કામ આપીએ? ઈ પહેલો માણસ હતો જેને આપણે એકદમ કીધું કે ધીસ ઇઝ શેમફુલ. એનું પહેલું કોમેન્ટ હતું. આપણે જયારે એટેક કર્યો સામે ત્યારે કીધું શેમફુલ, ને આજે તરત જ એને જોયું એનું કામ પતી ગયું છે અને હવે યુદ્ધ બંધ કરવો છે. આજે એને ઝેલેન્સ્કીને પણ જમ બનાવી લીધું છે. ભાઈ 30 દિવસ માટે હું સીઝ ફાયર કરું છું. રશિયા માનશે? યસ, ના, રશિયાએ અત્યારે પુતિનની પ્રેસ કોન્ફરન્સ થઈ અને પુતિને એવું કીધું કે ભાઈ જે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અમે એના ઉપર વિચારણા કરીશું. હા, ઓબ્વિયસ છે. આજે આપણે પણ આપણને સીઝ ફાયર કરાવવા વાળો ટ્રમ્પ કોણ છે? એટલે ઈ જોવાનું છે કે આપણી કઈ કમજોર કડી એના બાદ છે કે આપણે આખા દેશોની સમીકરણ જ્યાં બદલાઈ રહ્યા છે ત્યાં આપણને એકલો કરે. શું આપણને ઇઝરાયલ બનાવાય છે એશિયાનો? કે આપણે બધા દેશોને કંટ્રોલ, અમેરિકા આપણને હથિયાર બનાવે? તમે જોઈ લો તો હિસ્ટ્રીમાં અમેરિકાએ બધી જગ્યાએ માર ખાધી, એને કોઈ સેન્ટર નથી મળતું. એને પેલા અફઘાનિસ્તાનમાં કોશિશ કરી, રશિયન્સને કાઢ્યા પણ એ બેસી ન શક્યો. પછી વિયેટનામ જાય છે, વિયેટનામમાં સાવ દેશી માણસો એમને હંફાવી નાખે છે અને 10 વર્ષ પછી એને ભાગવું પડે. પછી શ્રીલંકા જાય છે, શ્રીલંકામાં પણ એલટીટી નો ધક્કો થયો, ત્યાંથી એને ભાગવું પડ્યું. તો એને એશિયા ખંડમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યા જોઈએ છે. એના માટે આપણે અથા બની જઈએ એ કદાચ આપણી કમનસીબી છે. જી પણ સાથે કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આ બધી વસ્તુ કરી રહ્યા છે અને પાકિસ્તાન અને ઇન્ડિયા, કારણ કે પાકિસ્તાન ઇન્ડિયા વચ્ચેની આજે આતંકવાદની પ્રોક્સી વોર જે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવે છે અને એનું આખું દેશ અને દુનિયા બધા જ એનો શિકાર બની રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે આની અંદર આવી રહ્યા છે, તમને એવું લાગે છે કે ફરીથી ક્યાંક પાકિસ્તાન થકી આતંકવાદ પણ આ જેટલા આપણે 5 આતંકવાદીઓને માર્યા લશ્કરના અને જૈશે મોહમ્મદના, પણ હવે બી આતંકવાદ જે છે એને કંટ્રોલ કરવા માટેની આપણી આ લડાઈ હતી. આપણી લડાઈ આ ક્યાંય સિવિલ વોર નહોતી. તમે એક ચીજ જુઓ, 2 દિવસ પહેલા પાકિસ્તાનનો ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા હાફિઝ આસિફે એને લાઈવમાં ઇન્ટરવ્યુ આપ્યો છે. જ્યારે રિપોર્ટરને પૂછ્યું કે તમે લોકો શું કામ આતંકવાદને બળાવો આપો છો હિન્દુસ્તાનની વિરુદ્ધ, આ ડર્ટી ગેમ્સ તમે શું કામ રમો છો? તો એ ગુસ્સામાં એમ બોલી ગયો કે અમેરિકા એમ કે છે તો એને અમેરિકાને સમજવું જોઈએ કે દશકો સુધી અમે એ લોકોની પણ ડર્ટી ગેમ રમી રહ્યા છીએ. એનો મતલબ એ તો એને કબૂલ કર્યું કે આ અડ્ડો છે આતંકવાદનો. એ પોતે એનો ડિફેન્સ મિનિસ્ટર એગ્રી કરી રહ્યો છે ને ત્યાં અત્યારે એ વાત ઉપર બબાલ થયો છે. કારણ કે એને લાઈવ ટીવી પર CNN જેવા નહીં કીધું છે. એટલે એ ત્યાં અડ્ડો છે, પણ એ અડ્ડો બનાવવાનું મજબૂરી કોને છે? ત્યાં સીધી તકલીફ છે કે ત્યાં આર્મીની જે દાદાગીરી છે, આર્મીને રૂલ કરવું છે અને પબ્લિકનો ત્યાં કોઈ સેંગ નહીં. ડેમોક્રેસી તો એક બનાના રિપબ્લિક છે, એમાં ડેમોક્રેસીનું કઈ છે જ નહીં રોલ. તમે જુઓ એટેક થયા પછી એક તો પહેલી વાર તમે જાણી લો કે આટલા બધા સુધીના જેટલા બી આર્મી ચીફ હતા ને એ બધા બ્રિટિશ કલ્ચરના હતા. એ લોકો પાર્ટીઓ મનાવે અને બધા રૂલ્સથી ચાલે. ને પહેલી વાર મુનીર એવો માણસ આવ્યો છે જે મદ્રેસામાં ભણેલો છે, એટલે એનો આતંકવાદ તરફનો ઝુકાવ એટલો બધો વધારે હશે ને આ થશે એ તો આપણા ઇન્ટેલિજન્સને રિપોર્ટ હોવો જોઈએ. અને કદાચ હશે તો એ લોકો તૈયારી બી કરી હશે. પણ આવી બધી ગચકડા માટે પણ એને ઉકસાવે કોણ છે? એટલે મૂળ તમારે જો પગ સડી ગયો તો પગ કાપી નાખવો પડે. અત્યારે તમને જાણી લેવું પડે. ટ્રમ્પને કાલ સુધી શેમફુલ લાગતું હતું, આજે એ લીડર થવા આવી ગયો છે.
હવે ઈ ત્યાં તારી એટલી જ બધી જો દબદબો હતો તો યુક્રેનની વોર તે કે તું 24 કલાકમાં રોકી લઈશ, તું ન રોકી શક્યો. ઇઝરાયલને તું રોકી નથી શકતો. પણ એની પાછળના બધા તમે ઇતિહાસ જુઓ તો ટ્રમ્પને ઈ રિયલ એસ્ટેટનો બહુ મોટો બિઝનેસમેન છે. એને તો પ્રોપર્ટી ડેવલપમેન્ટ સિવાય કોઈ રસ નથી. આજે ગાઝાને તમે ફ્લેટ કર્યો છે, એનો જમાઈ છે ચાર્લ્સ કુશનર, એને ત્યાં ગાઝામાં રિવેરા બનાવવું છે. એટલે હવે શું એક વ્યક્તિની પ્રોપર્ટી ડેવલપમેન્ટ માટે કોઈક દેશની તમે સત્યાનાશ કરી દીધો, એટલી બધી આપણે દાદાગીરી કોકને કરવા દેવી એ આપણી નામોસી છે. અને આપણી મજબૂરી શું છે? 140 કરોડ માણસોનું ઇકોનોમી છે. આજે વર્લ્ડને આપણી જરૂર છે, કારણ કે આપણે સૌથી મોટી માર્કેટ છીએ. તો અમેરિકા કાંઈ નથી કરતું, તે છતાં કન્ઝ્યુમર પોતાને સાબિત કરીને આખી દુનિયા પર દાદાગીરી કરે છે. તો તમે કેમ નથી કરી શકતા? તમારી પાસે બિઝનેસ કેપેસિટી છે, તમારા એટીટ્યુડ બદલવા પડશે. તમારે બ્યુરોક્રેટ કરપ્શનને કાઢવા પડશે. આજે તમને એક નાનો દાખલો દઈ દઉં. આજે ઇબ્રાહિમ તોરે જે 37 વર્ષનો બુર્કિના ફાસાનો પ્રેસિડેન્ટ, એ આજે આફ્રિકાનો હીરો શું કામ થયો? એને ચાર્જ લેતા જ બધા કરપ્ટ ઓફિસરોને પહેલા જેલમાં નાખી દીધા. મિનિસ્ટરોને કીધું કે પગાર એટલા જ મળશે જે આપણા જૂના હતા, તમે નક્કી નહીં કરો. અને જે બધું સોનું સ્પેન લઈ જતું હતું અને 5% જ આ લોકોને પ્રોફિટ આપતો હતો, એને સોનું રોકી લીધું, નેશનલાઇઝ કરી, અને આજે ત્યાં ભયંકર કન્સ્ટ્રક્શન શરૂ છે, ફેક્ટરીઓ નાખી છે, અને પબ્લિકને ખબર પડે છે કે ડેવલપમેન્ટ કરે. તો તમને પબ્લિકને ડેવલપ કરવા પડશે. તમારા 5-6 મિત્રો ડેવલપ થશે, એનાથી દેશ ડેવલપ નહીં થાય. થિયરીને સમજવું. સાથે એક પાકિસ્તાનનો રવૈયો પણ સમજવો છે, કારણ કે ગઈકાલે પાકિસ્તાન જે રીતે સીઝ ફાયર કર્યા પછી ફરીથી ફાયરિંગ કર્યું અને લગભગ 11 વાગ્યા સુધી રાતના સમયે ડ્રોન છોડ્યા અને એમઈએ એવું કીધું કે અમે સેનાને ખુલ્લો દોર આપી દીધો છે. એટલે ક્યાંક જેને કહી શકાય ને કે ટેરરિઝમ, એવું પણ સેનાના વિક્રમ મિશ્રી દ્વારા કહી દેવામાં આવ્યું કે સેના જે છે એને મતલબ આતંકવાદને અમે જબરદસ્ત જવાબ આપીશું અને આતંકવાદને અમે કોઈ પણ રીતે, આતંકવાદનો પર્યાય એટલે વોર, આવું પણ કહી દેવામાં આવ્યું. આપને શું લાગે છે, પાકિસ્તાન હવે સીધું રહેશે કે પાકિસ્તાન આ જે પ્રોક્સી વોર આતંકવાદ થકી કરતું હતું એ તો ચાલુ જ રાખશે અને પેરેલલ આ બધું પણ ચાલુ રાખશે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવું? કારણ કે ઘણા લાંબા સમય સુધી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું તેમને કાશ્મીરમાં. ઈ જ હું કહી રહ્યો છું કે સડનલી કોણ ઉકસાવે છે એની કરવા માટે? એના પાછળનો શું લાભ હોય છે? તમારે 2 દિવસ ઉકસાવ્યા પછી તમે જો કરોડોનો ધંધો કરી શકતા હો તો આમાં કઈ થિયરી ખોટી નથી. અને પાકિસ્તાન ફાયરિંગ ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી 8,000 કરોડ 8,600 કરોડ એને IMF થી મળી નહીં જાય. આ તો ઓલા લોકલ ઉઘરાણી વાળો જેવો છે. નહીં મળે ત્યાં સુધી રોજ માથાકૂટ કરશે. એટલે એકવાર IMF ના પૈસા મળશે તો વળી એ થોડા દી શાંત રહેશે. પણ ઈ પૈસાનો પાછો ઉપયોગ ક્યાં થશે ને? અમેરિકા ક્યારેક, અમેરિકાનો એતબાર શું તમે મને કહો? એને કયા કન્ટ્રી સાથે પોતાની દોસ્તી નિભાવી છે? એની સામે તમારે રશિયાને એપ્રિશિએટ કરવો પડે કે 71માં તમારી પાસે કાંઈ નતું ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ ફોન કર્યો હતો. એને ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ જે આપણે કરી લઈએ તેમાં એને તરત જ અમેરિકન બેડાની પાછળ 2 સબમરીનો મોકલી અને બેડાને પાછું જવું પડ્યું અમેરિકન ફ્લીટને. ઈ જ પોઝિશન અત્યારે ત્યાં થઈ કે જેવું ટર્કીએ ત્યાં શિપ મોકલ્યો, વોરશિપ, તો તરત જ રશિયાની બી 2 શિપો આવીને ઊભી રહી ગઈ. એટલે આપણું કોણ મિત્ર છે, કોણ દુશ્મન છે, આપણે ઈ જો ક્લિયરલી નથી, પણ જો એની અંદર આપણે લોકલ પોલિટિક્સ મટાવવાની કોશિશ કરતા હશું, ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને લોકલ પોલિટિક્સ હંમેશા અલગ રહેવું પડે, કારણ કે ત્યાંના ડિસિઝનો ઘણીવાર ચૂપચાપ લેવા પડે. અહીંયા તમારે જે લેતા હોય પબ્લિક બેનિફિટ માટે, નુકસાન માટે પબ્લિક નક્કી કરશે. અત્યાર સુધી ઘણા બધા એવા ડિસિઝનો લેવાના છે પૂર્વ સરકારોમાં જેમાં ઘણીવાર પબ્લિકને ખબર જ નથી હોતી. એ લેવાઈ ગયા દેશના હિતમાં, જાહેર નથી કરવાની જરૂર. આજે તો તમે આતંકવાદી ક્યાંથી આવ્યા, ક્યાંથી ગયા, એના તમે ડ્રોન સર્વેલન્સ બી ન કર્યું, તમે એમને ગોત્યા નહીં, કારણ કે એટલા દૂર જંગલમાં એ લોકો ઉડીને તો નીકળી નહીં ગયા. તો એના પછી સર્વેલન્સ શું થયું, એની પર કઈ કમિટી બેઠી? એટલે આ બધું જે શક પેદા કરવા વાળી જે ચીજો છે એ ઇન્ટરનેશનલ પોલિટિક્સ માટે સારી નથી. અત્યારે આપનું નામ શું થયું? તમે જ્યાં છત્રી છાતી એમ કહેતા હતા કે પાકિસ્તાનને અમે નેસ નાબૂદ કરી નાખશું, ત્યાં તમારે એક ફોન પર તમારે જો કોમ્પ્રોમાઇઝ કરી લેવું પડતું હોય તો તમારી પાસે સરકારની ઓથોરિટી છે ને, એનો મતલબ એ થયો કે પાકિસ્તાન પણ અમેરિકા ચલાવશે, ઇન્ડિયા પણ અમેરિકા ચલાવશે. તો એ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ. બિલકુલ ગિરીશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.